हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण, राम राम। કેમ છો બધા? આજના વિડીયોની અગર વાત કરું તો એક એવો વિડીયો છે સમરસ હોસ્ટેલ, જે ગવર્મેન્ટે આપણા માટે બહુ સારી રીતે આખું હોસ્ટેલનું અરેન્જમેન્ટ કર્યું છે બાળકો માટે જે દૂરથી રહેતા હોય એમના માટે. અને એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, કયા સ્ટુડન્ટ્સ એપ્લાય કરી શકે છે, કયા સ્ટુડન્ટ્સ મતલબ કઈ કેટેગરીના સ્ટુડન્ટ્સ, પ્લસ એની સાથે સાથે એ કયા કોર્સમાં જવાના છે અને કયા કોર્સના સ્ટુડન્ટ્સ સમરસ હોસ્ટેલમાં જઈ શકે છે, એ બધી જ ઇન્ફોર્મેશન દોસ્તો તમને આજના વિડીયોમાં મળવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો. મારું નામ છે ગોવિંદ પટેલ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયેશીર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ ક્યાંય પણ જેટલા પણ બ્રોડકાસ્ટ ગ્રુપમાં તમે જોવા મળો છો ત્યાં બધા વિડીયો શેર કરી દેજો, તાકી કોઈ પણ વ્યક્તિને કદાચ સમરસ હોસ્ટેલ વિશેની ઇન્ફોર્મેશન બધી જોતી હોય કદાચ ના મળી રહે તો એમને આપણા વિડીયો થ્રુ મળી રહે. તો સૌથી પહેલા આ છે એનું ઓરિજિનલ પેજ. તમારે ગૂગલ પર જવાનું છે, samras.gujarat.government.in પર તમને આ મળી જશે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ધ સોસાયટી શેલ ફંક્શન એઝ એન ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ફોર પ્રોવાઇડિંગ ફેસિલિટીઝ ટુ સ્ટુડન્ટ ઓફ ઓલ કાસ્ટ. મતલબ સૌથી પહેલા જે બાળકોનો એક ક્વેશ્ચન હતો કે આ શું ખાલી એસસી ઓર એસટી કેટેગરીના લોકો માટે છે, કાં તો આ શું ખાલી ઓબીસી કેટેગરીના લોકો માટે છે. તો દોસ્તો અહીંયા એસસી, એસટી, ઓબીસી અને ઈબીસી બધા જ કેટેગરીના લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. બીજો ક્વેશ્ચન, મેમ ઓબીસી અને ઈબીસી બંને સરખું છે? ના, અલગ છે. ઓબીસી એક આખી અલગ કાસ્ટ છે અને ઈબીસી એવા લોકો જે ફાઇનાન્શિયલી બેકવર્ડ આવે છે, મતલબ ફાઇનાન્શિયલી કન્ડિશન સારી નથી. આ બધા જ કેટેગરીના લોકો સમરસ હોસ્ટેલ માટે એપ્લિકેબલ છે. ચલો અહીંયા આપણે થોડું જતા રહીએ ઉપર રીડ મોરમાં. આપણા બધા નોટિફિકેશન, સૌથી પહેલા તો નોટિફિકેશન તમારા મેરિટ લિસ્ટનું આવ્યું નથી. કેમ નથી આવ્યું? રીઝન છે. શું કીધું છે અહીંયા? સમરસ છાત્રાલયમાં 1 જુલાઈએ, આજે મતલબ 3 જુલાઈ છે, આ 1 જુલાઈનો રિસન્ટ સર્ક્યુલર આવ્યો છે કે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ગ્રુપ 1 મેડિકલ સિવાય ગ્રુપ 2 અને ગ્રુપ 3 ની ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 5 જુલાઈ સુધી એમને એક્સટેન્ડ કરી દીધી છે. મતલબ મેડિકલ માટે હજી વાર છે, મતલબ મેડિકલ વાળા હજી કરી શકશે ઘણા ટાઈમ સુધી. બટ બીજા જે મેડિકલ સિવાયના ગ્રુપ 1 માં જે આવતા હોય, ગ્રુપ 2 માં આવતા હોય, ગ્રુપ 3 માં આવતા હોય, એ બધા જ લોકો 5 જુલાઈ સુધી એક્સટેન્ડ થઈ છે. હવે તમે એમ કહેશો કે મેડમ 5 જુલાઈ સુધી એક્સટેન્ડ થઈ છે, બધું જ બરાબર છે, પરંતુ ખબર કઈ રીતે પડશે કે ગ્રુપ 1 શું છે, ગ્રુપ 2 શું છે અને ગ્રુપ 3 શું છે? જસ્ટ 1 સેકન્ડ. ઓકે, આમાં જતા રહીએ 25-26. એક આ સર્ક્યુલર મારે તમારે ધ્યાનથી કહેવાનો છે ને એની સાથે છે આ સર્ક્યુલર. લો સમરસ સાથેમાં રિન્યુ કરવા સરકાર વાળું ટકાવારી બરાબર છે. ડાયરેક્ટ એમાં 17 નંબરનું પેજ. ઓકે, તમે દોસ્તો હમણાં જોયું હશે કે ગ્રુપ 1, ગ્રુપ 2 અને ગ્રુપ 3 શું છે. તો બસ સ્પેશિયલી આ તમે હમણાં જોયું ને 1 જુલાઈમાં કે કયા સ્ટુડન્ટ જે છે એ ગ્રુપ 1 માં મેડિકલ સિવાય ગ્રુપ 1 ના બાકીના જે આવતા હોય ગ્રુપ 2 અને ગ્રુપ 3 ની જે લાઈન મતલબ જે આપણી ડેટ છે એક્સટેન્ડ કરી દેવામાં આવી છે. દોસ્તો જો ધ્યાનથી અહીંયા ગ્રુપ 1 માં કયા સ્ટુડન્ટ્સ આવે છે? જે લોકો એમબીબીએસ કરવાના હોય, આયુષ એન્જિનિયરિંગ કરવાના હોય, મતલબ એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સ પણ અહીંયા એપ્લાય કરી શકે છે. તો હજી સુધી એન્જિનિયરિંગના કોઈ પણ સ્ટુડન્ટ્સ જે છે જેને સમરસ હોસ્ટેલમાં જવું છે અને પોતાનું રજીસ્ટ્રેશન નથી કર્યું તો દોસ્તો રજીસ્ટ્રેશન કરી દેજો. ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ, ધોરણ 12 પછીના ડિપ્લોમા ફાર્મસી અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમો કરવા વાળા, તો ડિપ્લોમામાં જે લોકો ફાર્મસી કરવું છે તો એન્જિનિયરિંગ કરવું છે, આયુર્વેદિક, એનઆઈડી, એનઆઈએફટી, ડેન્ટલ, હોમિયોપેથિક જેવા બધા જ જે લોકો છે ગ્રુપ 1 માં આવશે. ગ્રુપ 2 માં કોણ આવશે? સ્થાનક પછીના પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ઉપરના અભ્યાસક્રમો, એમબીબીએસ એન્જિનિયરિંગ બાદના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો લાઈક આયુષ, એમફાર્મ, એમએ, એમકોમ, એમએસસી, મતલબ આ માસ્ટર લેવલનું બધું, આ બેચલર માટેનું થઈ ગયું. એમએડ અને બીએડ, એમએડ પણ એ બધું અહીંયા છે કોમર્સના રિલેટેડ. અને 3 ની વાત કરીએ તો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, બીએસસી, નર્સિંગ, પીટીસી, બીબીએ, આઈઆઈટી, આ બધું જ એ બધું તેમાં છે ગ્રુપ 3 માં. તો ગ્રુપ 1 માં કોણ આવે છે, ગ્રુપ 2 માં કોણ આવે છે અને ગ્રુપ 3 માં કોણ આવે છે જોઈ લેજો. ભાઈ આમ તો કોઈ જવાનું થતું જ નથી. ગ્રુપ 2 અને ગ્રુપ 3 ના બધા લોકો માટે લાસ્ટ ડેટ છે 5 જુલાઈ એમને આપી દીધી છે. રિસન્ટ સર્ક્યુલર આ કંઈક એમને એવું કીધું છે કે એ આપણો લાસ્ટ સર્ક્યુલર કે 20/6 સુધી ને 30 તારીખ સુધી, પણ એ તો ઠીક છે, એ કોઈ મેટર નથી કરતું. શું લખ્યું છે?
સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી, જે ટકાવારીના આધારે તમને એડમિશન મળશે અને તમારા 12થમાં 50% કરતા વધારે ગુણ હોવા જોઈએ તો તમે અહીંયા એપ્લિકેબલ છો. સૌથી મહત્વની વાત એ છે કે કઈ કઈ જગ્યાએ છે સમરસ હોસ્ટેલ. તો સમરસ હોસ્ટેલ છે કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક અથવા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય અથવા તો આર્થિક રીતે પછાત વર્ગ હોય એ બધા લોકોને 25-26 શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા બંને અલગ અલગ છે. મતલબ તમે કદાચ જોશો તો સમરસ હોસ્ટેલ બંને માટે અલગ અલગ હોય છે, બોયઝ માટે પણ ગર્લ્સ માટે પણ. જ્યાં તમને અમદાવાદમાં મળી જશે, ભુજમાં, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, મોડાસા બધી જગ્યાએ. અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા, મતલબ જો તમે બોય છો અને ગાંધીનગરમાં પણ તમારે આવું છે, ગાંધીનગરમાં કોઈ તમને કોલેજ મળે છે તો ગાંધીનગરમાં પણ તમે રહી શકો છો. એટલે તમે જોઈ શકો છો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા તમને પહેલા તો ડિટેલ એ મળી કે કઈ કેટેગરીના લોકો સમરસ હોસ્ટેલમાં જઈ શકે. જો તમે સમરસ હોસ્ટેલમાં હજી સુધી પોતાનું રજીસ્ટ્રેશન નથી કર્યું તો કરી શકો છો, કારણ કે ડેટ એક્સટેન્ડ થઈ છે તમારી 5 જુલાઈ સુધી. એના પછીની જો આપણે વાત કરીએ તો ગ્રુપ 1, 2 અને 3, કારણ કે જેટલી પણ વાર તમે સમરસ હોસ્ટેલનું લિસ્ટ જોશો એમાં ગ્રુપ 1, ગ્રુપ 2 અને ગ્રુપ 3 મેન્શન કરેલું હશે, તો તમને એ ખબર હોવી જોઈએ કે ગ્રુપ 1 માં કોનું ઇન્ક્લુડ થાય છે, ગ્રુપ 2 માં કોણ ઇન્ક્લુડ થાય છે અને ગ્રુપ 3 માં કોણ ઇન્ક્લુડ થાય છે. એના પછીનો પોઈન્ટ આપણે એ સમજ્યા કે કઈ કઈ જગ્યાએ કુમાર અને કન્યાની જે પણ છે હોસ્ટેલ છે આવેલી છે અને કઈ કઈ જગ્યાએ ડિસ્ટ્રિક્ટમાં છે. એની સાથે સાથે કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ એ જરૂરી છે. ગ્રુપ 1 મેડિકલ કક્ષામાં નવા તેમજ રિન્યુ પ્રવેશ મેળવવા મેડિકલ સંસ્થાઓ અથવા તો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે. હજી સુધી થઈ નથી એટલે એની હજુ કંઈ પણ સ્ટાર્ટ થયું નથી. એટલે કદાચ તમે જોયું હશે તો ગ્રુપ 1 અને મેડિકલ સિવાય ત્યાં મેન્શન કરેલું છે. ઓકે, કોલેજ ખાતે અભ્યાસ કરવાના છાત્રો જ પ્રવેશ મેળવશે. અહીંયા બહુ મેન્શન વાળી વાત કરી છે. વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં. હવે ફોર એક્ઝામ્પલ ખાલી તમે રજીસ્ટ્રેશન કર્યું, તમે એવું કહો મેં તો રજીસ્ટ્રેશન કર્યું મને એડમિશન મળવું જ જોઈએ, ના ભાઈ એવું નથી. જેમ આપણે કોલેજમાં આપણે એસીપીસી ના થ્રુ જઈએ છીએ તો કેમ આપણું મેરિટ લિસ્ટ બહાર પડે છે, તો અહીંયા પણ તમારું મેરિટ લિસ્ટ બહાર પડશે. ક્યારે આવશે, જેવું આવશે હું તમને ડેફિનેટલી ઇન્ફોર્મ કરી દઈશ, પણ હજી સુધી નોટિફિકેશનમાં તમારું મેરિટ લિસ્ટ રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન આવી નથી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી, તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ વેબસાઇટ પર જઈને જોઈ લેવાનું હશે અને પોતાના ડોક્યુમેન્ટ બધા સબમિટ કરાવીને બધું ચેક થઈ જશે અને પછી તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી, અસલ માર્કશીટ ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો તમારો પ્રવેશ રદ કરી દેવામાં આવશે. પણ મને એવું લાગતું જ નથી કે આપણે એવું કોઈ પણ કામ કરવું જોઈએ જેથી આવા બધા પ્રોબ્લેમ થાય. સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે, ફોર એક્ઝામ્પલ હું અમદાવાદ, અહીંયા અમદાવાદમાં પણ છે અને ગાંધીનગરમાં પણ છે. જો પણ મારું એડમિશન ગાંધીનગરમાં લીધેલું છે તો મારે ગાંધીનગરમાં જ જે પણ છે આપણી હોસ્ટેલ ત્યાં જ એડમિશન લેવાનું. તો અમદાવાદ છે તો વડોદરા છે ત્યાં, પછી મને એડમિશન ગાંધીનગરમાં મળ્યું અને મારે એવું કેવું હોય કે મારો જે ફ્રેન્ડ છે વડોદરામાં છે તો મારે વડોદરા વાળી હોસ્ટેલમાં રહેવું છે તો એ તમને મેર પડશે નહીં. વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે. જો અરજીમાં કોઈ પણ ભૂલ જણાય તો પોર્ટલમાં વિડ્રોનું ઓપ્શન છે, વિડ્રોનું ઓપ્શન કરી દેવાનું અને પછી ફરીથી નવેસરથી તમારી રજીસ્ટ્રેશન કરવાનું. મતલબ ઘણા બધા સ્ટુડન્ટ્સે કદાચ પહેલી વાર રજીસ્ટ્રેશન કરી દીધું છે અને એમને ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા છે, તો કદાચ તમે એનું વિડ્રો ઓપ્શન કરીને તમે ફરીથી પણ રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ કરી શકો છો, કારણ કે હજી પણ તમારી પાસે ટાઈમ છે દોસ્તો. બીજી વાત એ છે કે એક સ્ટુડન્ટનો ક્વેશ્ચન મેં ફ્રી શિપ કાર્ડ મેં એપ્લાય કર્યું છે તો ફ્રી શિપ કાર્ડ મને મળે છે, તો આ હોસ્ટેલ માટે મતલબ હું એપ્લિકેબલ છું? એ વસ્તુ અલગ છે. ફ્રી શિપ કાર્ડ તમે આ હોસ્ટેલમાં જઈ શકો છો. ઓનલાઈન અરજી ભર્યા બાદ કોલેજ યુનિવર્સિટીના સ્થળમાં ફેરફાર થવાના કિસ્સામાં વિદ્યાર્થીની અરજી ધ્યાને લઈ નિયમો અનુસાર એને ટ્રાન્સફર કરી આપવામાં આવશે. કેટલા સારા છે, ટ્રાન્સફર તમને કરી દેશે. સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો તમને દર્શાવી દીધી છે. તો ઓકે દોસ્તો, આટલું ધ્યાન રાખવાનું છે સમરસ હોસ્ટેલ વિશે. તો વિડીયો તમારે તો જોઈ જ લેવાનો છે જો તમારા માટે લાગુ પડતો હોય. હું તમને બધાને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમને એવું લાગતું હોય કે તમારા ફેમિલીની કન્ડિશન આપણી જે પણ કોલેજ મને મળી છે એની હોસ્ટેલની ફી માટે નથી, મતલબ
એટલું બજેટ, તો તમે આ આપણી જે સમરસ હોસ્ટેલ છે એનો ફાયદો તમે ઉઠાવી શકો છો. અને કદાચ તમને નથી જરૂર તો તમે બધા ફ્રેન્ડ્સને શેર કરો, શાયદ એમને જરૂર હોય તો. તમે આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરીને રાખવાનું છે. આવી અપડેટ હું તમને વારે ઘડીએ આપતી રહીશ. ચલ ચેન બાય બાય, ટેક કેર. પ્લસ એની સાથે સાથે તમારે હજી પણ સમરસ હોસ્ટેલ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટમાં મને જરૂરથી કહેજો. બધા જ કમેન્ટના આન્સર હું તમને આપી દઈશ. તો તે છે, બાય બાય, ટેક કેર એવરીબડી.